સુરતના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં બેસી મુસાફરોના સાંગમાં ચોરી કરતા બે જેટલા ઈસમો ઝડપાતા હાહાકાર મચી ગયો છે. સુરતના લાલગેટ પોલીસે ચોરી કરતા બે જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઓટો રિક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતા બે જેટલા ઈસમો સામે કાર્યવાહી શરૂ કરી છે. ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી છે. પોલીસે ફારૂક શેખ અને ખોજમ બોરાની ધરપકડ કરી રિક્ષા સાથે 20 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. પોલીસે રિક્ષા મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી ખોજમ બોરા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ચોક બજારમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં તેમની સામે 2 ગુના નોંધાયા હતા. જ્યારે ફારૂક શેખ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે બંને ચોર સામે વધુ કાર્યવાહી આદરી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે. બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ, બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000ના મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા. એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે. બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે.